નારી શક્તિ વંદન બિલને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં ભાજપ જિલ્લા અધ્યક્ષ મોહનભાઈ લક્ષ્મણે બિલ મંજૂર ન થવા અંગે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા છે। દીવ ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી પ્રેસ વાર્તામાં મોહનભાઈ લખમણે વિપક્ષની ભૂમિકાને બેવડી રાજનીતિ ગણાવી અને જણાવ્યું કે બિલ પાસ ન થવું મહિલાઓનું અપમાન છે। તેમણે કહ્યું કે આ બિલનો હેતુ લોકસભા અને વિધાનસભાના મહિલાઓને 33% અનામત આપવાનો હતો, પરંતુ વિપક્ષે હોબાળો મચાવી તેને અટકાવ્યો। મોહનભાઈ લખમણે કોંગ્રેસ અને તેના સહયોગી પક્ષો પર આરોપ મૂકતા કહ્યું કે મહિલા અધિકારીઓની વાતો કરનારાઓએ જ યોગ્ય સમય સમર્થન આપ્યું નથી। સાથે જ તેમણે દાવો કર્યો કે ભાજપ મહિલાઓના હક માટે સતત પ્રયત્નશીલ રહેશે। આ સાથે જ આ મુદ્દે રાજકીય ચર્ચા વધુ તેજ બનવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે। નમસ્કાર। આજની આ પ્રેસ વાર્તામાં ઉપસ્થિત તમામ મીડિયાગર અને પત્રકાર મિત્રોને હું હાર્દિક સ્વાગત કરું છું। હું મોહન લક્ષ્મણ, દીવ જિલ્લા અધ્યક્ષ તરીકે આજે આપની સમક્ષ એક એવા ગંભીર અને નારી શક્તિના અપમાનના મુદ્દા પર વાત કરવા ઉપસ્થિત રહ્યો છું, જેણે દેશની અડધી આબાદી એટલે કે આપણી માતા, બહેનો અને બેટીઓને ઘોર અપમાન કર્યું છે। આપના માધ્યમથી દેશની જનતા સમક્ષ કોંગ્રેસ અને તેમના કહેવાતા ઇન્ડી ગઠબંધનનો અસલી અને મહિલા વિરોધી ચહેરો ખુલ્લો પાડવો છે। દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં જ્યારે કેન્દ્ર સરકાર દેશની મહિલાઓના રાજકીય સશક્તિકરણ માટે એક ઐતિહાસિક પગલું ભર્યું અને લોકસભામાં નારી શક્તિ વંદન અધિનિયમ બિલ રજૂ કર્યું, ત્યારે આખો દેશ અને દરેક મહિલા ગર્વ અનુભવી રહ્યા હતા। આ બિલનો ઉદ્દેશ્ય લોકસભા અને વિધાનસભામાં મહિલાઓને 33% અનામત આપી અને દેશના નીતિ નિર્માણમાં તેની ભાગીદારી સુનિશ્ચિત કરવાની હતી। પરંતુ મને કહેતા અત્યંત દુઃખ અને ભારે ક્રોધ આવે છે કે જ્યારે દેશની મહિલાઓને તેમનો હક આપવાનો સમય આવ્યો ત્યારે કોંગ્રેસ અને તેમના ઇન્ડી ગઠબંધનના સહયોગી પક્ષોએ ભેગા મળીને જે રીતે લોકસભામાં ભારે હોબાળો મચાવ્યો, ષડયંત્ર રચીને આ બિલને પાસ ન થવા દીધું, તે લોકશાહીના ઇતિહાસમાં એક કાળો અધ્યાય છે। દેશની કરોડો મહિલાના સપનાનો આ પર લોકોએ આજે પાણી ફેરવી દીધું। આપ સૌના માધ્યમથી હું આ લોકોની બેવડી નીતિ માટે પર્દાફાશ કરું છું કે આજે એ જ કોંગ્રેસ છે કે જેણે દાયકાઓ સુધી દેશમાં રાજ કર્યું, પરંતુ મહિલાને સમાન અધિકાર આપવાની ઈચ્છા શક્તિ ક્યારેય દાખવી નહીં। કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી મંચ ઉપરથી સમાનતા અને મહિલા અધિકારોની મોટી મોટી વાતો કરે છે, પરંતુ જ્યારે ખરેખર લોકસભામાં મહિલાઓ છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં। પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે। ઘરાંગણે જ છાસવાલા આવી ગયા। લચ્છી, છાસ, દહીં, પનીર, મઠ્ઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે। 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ। આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો। અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો। દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। કોન્ટેક્ટ નંબર 8326111618 ચંદન પટેલ। એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે। હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ વિશાળ શોરૂમ। ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ।
જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે. મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે. તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો. વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ. લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા. સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા. મોબાઈલ નંબર 9903304400. હિરેનભાઈ સોની.